હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હવે આપણે વિદ્યુત ક્ષેત્રોની થિયરી આપણે ભણી ગયા હતા. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? કોઈ વિદ્યુત ક્ષેત્ર? બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય અને એની જે લાક્ષણિકતા છે અને એની જે આકૃતિઓ હતી આપણે દોરી ગયા છે. આજે એ કોન્સેપ્ટ ને રિલેટેડ દાખલાઓ આપણે જોઈશું. બરાબર છે? ન્યુમેરિકલ આપણે જોઈએ 1 by 1. તો પહેલો જે છે એ ઉદાહરણ 1.8 છે. ઉદાહરણ 1.8 બરાબર છે? ઓકે. ઉદાહરણ 1.8 ની રકમ તમે જરાક જો ટેક્સ્ટબુક ની અંદર બરાબર કે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. ક્ષેત્રનું માન અચળ રાખી અને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો અને ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત આપણે જણાવવાનો છે. તો આપણને શું છે? એક ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે એની વાત આપી છે. તો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. ઇલેક્ટ્રોન પ્રોટોન બંનેનું વિદ્યુત ક્ષેત્ર સેમ જ છે, 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. ત્યાર પછી મુક્ત પતન માટેનું ડિસ્ટન્સ આપ્યું છે 1.5 સેન્ટીમીટર, એટલે 1.5 × 10⁻² મીટર. તો ઇલેક્ટ્રોનને આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે કેટલો સમય લાગે અને પ્રોટોનને પણ આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે કેટલો સમય લાગે છે? તો આપણે પહેલા ઇલેક્ટ્રોનની વાત કરેલી છે, તો ઇલેક્ટ્રોનની વાત કરી. આ જે ડિસ્ટન્સ છે એ 1.5 સેન્ટીમીટર નો છે અને એના ઉપર આ વિદ્યુતભાર છે. સપોઝ ઉપર માઇનસ વિદ્યુતભાર છે અને નીચે પ્લસ વિદ્યુતભાર છે. તો વિદ્યુત ક્ષેત્ર પ્લસ માંથી બહાર નીકળે અને માઇનસ માં દાખલ થાય એ પ્રકારનું હોય છે, જે તમને ખબર છે. બરાબર? એરો ઉપર તરફ, એટલે આ વિદ્યુત ક્ષેત્ર E નું ડાયરેક્શન છે, જેનું મૂલ્ય આટલું છે. આ ડિસ્ટન્સ છે D, 1.5 × 10⁻² છે. અને આની અંદર ઇલેક્ટ્રોનને આપણે છોડી દઈએ. ઇલેક્ટ્રોન જે આ છે એને આપણે છોડી દઈએ તો એ ઇલેક્ટ્રોન હંમેશા, હવે અહીંયા એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ છે, તે યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે? વિદ્યુત ક્ષેત્રમાં. વિદ્યુત ક્ષેત્ર છે આમાં ઇલેક્ટ્રોન મૂક્યો છે, તો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં કઈ દિશામાં ગતિ કરે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, જ્યારે પોઝિટિવ ચાર્જ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગતિ કરતા હોય છે. આ કોન્સેપ્ટ યાદ રાખી લેજો. બરાબર છે? ઓકે. તો ઇલેક્ટ્રોન આમ નીચેની તરફ ગતિ કરી રહ્યું છે. તો આને આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે કેટલો સમય લાગે છે તે આપણે ગણવાનું છે. ત્યાર પછી પ્રોટોન માટે આપણે વાત કરવાની છે, પણ પ્રોટોન માટે આપણે વાત પછી કરીએ. બરાબર છે? પહેલા આને જોઈએ. તો અહીંયા ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનનું જે માસ છે તે m(e) છે. ઇલેક્ટ્રોનનું જે દળ છે તે કેટલું છે? m(e) છે. બરાબર? તો ઇલેક્ટ્રોન પર
અહીંયા બે બળ લાગે છે, એક તો વિદ્યુત ક્ષેત્રના લીધે અને બીજું ગુરુત્વ પ્રવેગના લીધે. બરાબર છે? ઇલેક્ટ્રોન પર કુલ કેટલા બળ લાગે છે? બે બળો લાગે છે. એટલે ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય બંને ઉપર બે બે બળો લાગશે. તો કહી શકાય કે અહીં F બરાબર mg એટલે એ જેટલા પ્રયુક્તિ ગતિ કરશે ને નીચે, એટલે F બરાબર ma અને F બરાબર qe. F બરાબર ma અને F બરાબર qe બળ લાગે છે. એટલે બંને બળોને સરખાવીએ તો શું થશે? ma બરાબર qe, તો a બરાબર શું થશે? qe ના છેદમાં m. આ પ્રવેગ થઈ. બરાબર. હવે જો અચળ મુક્ત પતન કરે છે ને ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન શું કરે છે? મુક્ત પતન કરે છે. તો ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે તો કહી શકાય કે અહીં ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે માટે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. કેટલા થાય છે? 1/at². મુક્ત પતન કરે છે એટલે v0 તો 0 થઈ જશે. v0 બરાબર 0 છે. એટલે d બરાબર શું થશે? 1/2 at². t² ને કરતા બનાય તો શું થાય? 2d ના છેદમાં a. બરાબર. તો t બરાબર વર્ગમૂળમાં 2d ના છેદમાં a. તો t બરાબર વર્ગમૂળમાં 2d a બરાબર qe/m. t બરાબર 2dm/q/e. સમજ પડી ગઈ? તો હવે આપણે ઇલેક્ટ્રોન માટે જ કામ કરી રહ્યા છે ને, તો એક લખી શકાય કે f of e સફિક્સ આપી શકાય. f of e બરાબર m of e. બંનેને સરખાવીએ તો m of e, તો આ શું થશે? ઇલેક્ટ્રોન નો પ્રવેગ. બરાબર ને? a of e બરાબર qe/m of e. ચલો અહીંયા શું થશે? ડિસ્ટન્સ તો સમાન જ છે. ઓકે, તો અહીંયા શું થાય? a of e t of e. e સફિક્સ લાગી જશે. કોના માટે? ઇલેક્ટ્રોન માટે. હવે આવી ગયું. ચલો ઇલેક્ટ્રોન માટે વેલ્યુ મૂકી દઈએ તો 2 into 1.5 into 10⁻². ઇલેક્ટ્રોન નું દળ યાદ છે ને? 9.1 into 10⁻31 કિલોગ્રામ. અને q ચાર્જ કેટલો છે ઇલેક્ટ્રોન? 1.6 into 10⁻6. 19 e 2 into 10⁻4. આ વેલ્યુ છે. હવે આનું તમે સાદુરૂપ આપશો તો આની વેલ્યુ આવશે t of e ની તમારી 2.9 into 10⁻9. 2.9 into 10⁻9 સેકન્ડ. જેને તમે t of e બરાબર 2.9 નેનો સેકન્ડ કહી શકો છો. આ કોના માટે ગણી કાઢ્યું આપણે? ઇલેક્ટ્રોન માટે દાખલો ગણાઈ ગયો છે. આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને માટે વાત કરી છે. બરાબર. તો આપણે જે દાખલો છે એ ઇલેક્ટ્રોન માટે ગણી કાઢ્યો છે. ઓકે, હવે શું કરીશું? પ્રોટોન માટે ગણવાનું છે. તો પ્રોટોન માટે શું કરીશું? તો પ્રોટોન માટે આપણે જે પ્લસ છે ત્યાં માઇનસ લેવાનું છે, માઇનસ છે ત્યાં પ્લસ લેવાનું છે. તો ડાયરેક્શન ચેન્જ કરવાની છે.
માઇનસ ની જગ્યાએ પ્લસ, પ્લસ ની જગ્યાએ માઇનસ. તો આ જે એરો છે ને વિદ્યુત ક્ષેત્રનો એ પણ ચેન્જ થઈ જશે. આવું થઈ જશે. અને આ જે ઇલેક્ટ્રોન છે એની જગ્યાએ હવે કોણ ગતિ કરશે? પ્રોટોન. અને પ્રોટોનમાં શું કહ્યું આપણે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. તો જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે. સરસ. ઓકે. હવે આની આ જ કેલ્ક્યુલેશન કોના માટે? પ્રોટોન માટે. સફિક્સ લગાડી દઈએ છે. બીજું કશું કરવાનું છે નહીં. ઇલેક્ટ્રોન ની જગ્યાએ પ્રોટોન. જ્યાં ઈ લખ્યું છે ઇલેક્ટ્રોન ત્યાં આપણે શું કરવાનું છે હવે? પ્રોટોન. હવે અહીંયા વેલ્યુમાં શું થશે? જો ડિસ્ટન્સ ચેન્જ થતો નથી, વિદ્યુતભાર ચેન્જ થતો નથી, વિદ્યુત ક્ષેત્ર ચેન્જ થતું નથી, પરંતુ ઇલેક્ટ્રોન નું જે દળ છે એની જગ્યાએ હવે શું આવી જશે? પ્રોટોન નું દળ આવી જશે. પ્રોટોન નું જે દળ છે તે કેટલું છે? 1.6 into 10⁻⁻27 કિલોગ્રામ છે. બરાબર? એટલે આ જે વેલ્યુ છે સાદુરૂપની એ ચેન્જ થઈ જશે અને એ આવે છે 1.25 ગુણ્યા 10⁻⁻7. 1.25 ગુણ્યા 10⁻⁻7 સેકન્ડ. બરાબર? હવે એના તમે 6 ની અંદર કન્વર્ટ કરો તો એક પોઈન્ટ બીજો કાપી નાખો તો 1.125 ગુણ્યા 10⁻⁻6 સેકન્ડ. That is equal to 0.125 માઇક્રોસેકન્ડ. તો પ્રોટોન ને આ જ ડિસ્ટન્સ કવર કરવા માટે 0.125 માઇક્રોસેકન્ડ જેટલો સમય લાગે છે, જેને રાઉન્ડ ફિગર તરીકે તમે અહીંયા જોશો તો 0.13 માઇક્રોસેકન્ડ પણ લખેલું મળી શકે છે. અન્ડરસ્ટેન્ડ? તો જો દાખલામાં કશું બહુ જ પેરેલલ છે, ઇલેક્ટ્રોન માટે આવડે તો તમને પ્રોટોન માટે 100% આવડી જશે. બરાબર છે? ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, કારણ કે એના ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, અને પ્રોટોન જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે, માટે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે એમ કહેવાય. ચલો, ત્યાર પછી ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત. તો એક કેલ્ક્યુલેશન આપણે કરી લઈએ છે. તો ક્વેશ્ચન છે એની અંદર કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવવાનો છે. ઓકે, તો એના માટે આપણે કરીએ કે જે પ્રવેગ આપણે જે લખ્યો હતો એ પ્રવેગ આપણે ગણી નાખીએ. બરાબર? અહીં પ્રોટોનનો પ્રવેગ હમણાં એપી ગણ્યો ને, એપી બરાબર શું થાય છે? QE by MP. શું થાય? QE by MP. ચલો કિંમત મૂકીએ. 1.6 into 10⁻⁻19, 2 into 10⁴,
1.6 into 10⁻⁻27 કિલોગ્રામ. આનો આન્સર તમે જોશો તો આવશે તમારો 1.92 ગુણ્યા 10 ની 12 ઘાત. 1.92 ગુણ્યા 10 ની 12 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર. માટે કહી શકાય કે અહીં AP is greater than of G. ગુરુત્વપ્રેરક G 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે અને અહીંયા તમે જુઓ 1.92 into 10⁻12 એટલે કે બહુ જ મોટું મૂલ્ય ધરાવે છે એમ આપણે કહી શકીએ છીએ. ચાલો હવે નેક્સ્ટ ન્યુમેરિકલ છે આપણો ઉદાહરણ 1.9. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. મજાનો દાખલો છે. ચલો રકમ જુઓ એની. રકમ એવું કહે છે કે 10⁻⁻8 કુલમ અને -10 into 10⁻⁸ કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. તો આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવાનો છે. ઓકે, તો જોઈએ હવે આકૃતિ આપણને આપી છે આ પ્રકારની. ખાસ જોજો, દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આગળ તમને બિંદુ A આપેલો છે. પછી આ બાજુ તમને બિંદુ B આપેલો છે અને અહીંયા તમને બિંદુ C આપ્યો છે. અહીંયા તમારો Q1 વિદ્યુતભાર છે, એની વેલ્યુ છે 10⁻⁸ કુલમ. અહીંયા તમારો Q2 વિદ્યુતભાર છે જેની વેલ્યુ છે -10 into -8 કુલમ. તો આપણે A, B અને C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રો શોધવાના છે. A, B અને C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાના છે, જેની અંદર આપણને આનું ડિસ્ટન્સ આપ્યું છે. ટોટલ ડિસ્ટન્સ આપેલું છે અહીંથી અહીંનું ટોટલ ડિસ્ટન્સ છે 0.1 મીટર. તો આ જે હાફ ડિસ્ટન્સ છે એ શું થશે 0.05 મીટર અને આ પણ થશે 0.05 મીટર. બરાબર. ત્યાર પછી જે લેફ્ટ સાઈડ જે ડિસ્ટન્સ આપેલું છે એ પણ તમને 0.05 મીટર નું જ આપેલું છે આ ડિસ્ટન્સ. ઓકે, આ જે ડિસ્ટન્સ છે એ 0.1 મીટર છે, આ પણ 0.1 મીટર છે. ઓકે, તો એ બિંદુ પાસે આપણે શું મેળવવાનું છે? વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ઓકે, તો હવે આપણે આની આ જ આકૃતિ ની અંદર ચેન્જ કરતા જઈએ. બરાબર છે. આની અંદર જ આપણે ચેન્જ કરતા જઈએ તો શું થાય તે જુઓ. આ એ બિંદુ પાસે આ Q1 પ્લસ છે તો બહાર તરફ હશે,
Q2 માઇનસ છે એટલે અંદર તરફ હશે. તો તમે જોઈ શકો છો કે Q1 ના લીધે એ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે એ આ હશે, જેને આપણે શું કહીશું? E1A. અને આ જ દિશામાં 2 ના લીધે બી લાગે છે, બરાબર છે? એ જ દિશામાં લાગે છે, તો એને શું કહીશું આપણે? E2A. બંને એક જ દિશામાં લાગે છે, જેને આપણે શું કહીશું? E of A. બંને એક જ દિશામાં લાગે છે, ડિસ્ટન્સ સમાન છે, મૂલ્ય બી સમાન છે, તો વેલ્યુ પણ કેવી રહેવાની છે? સમાન. અને ડાયરેક્શન પણ કેવું છે? સેમ છે. તો બંનેનો શું થશે? સરવાળો થશે. તો આપણે કહી શકીશું કે આ ભાગની ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું છે, આના ઉપર ને આના ઉપર હમણાં કશે જોવાની જરૂર નથી. તો ખાસ આ ભાગ ઉપર જુઓ. તો બિંદુ A પર Q1 અને Q2 વડે લાગતું વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બંને કઈ દિશામાં છે? એક જ ડાયરેક્શનમાં છે, સરવાળો થાય છે. તો આપણે વેલ્યુ શોધી કાઢીએ કે E of A બરાબર E of A1A પ્લસ E of 2A. હા કે ના? Q2 ના લીધે લાગે છે ને એ બિંદુ પાસે, તો E1A પ્લસ E2A. વેક્ટરની જેમ, એટલે કે સ્કેલરની જેમ આપણે એનો સરવાળો કરી નાખીશું, કામ આપણું થઈ જશે. બરાબર છે? વેલ્યુ સેમ છે, ડાયરેક્શન બી સેમ છે, તો સરવાળો તો થવાનો જ છે. બરાબર? અને વિદ્યુતભારનું મૂલ્ય લીધા વગર આપણે કામ કરીશું તો આપણે આજે જો દિશા તો આપણે બતાવી દીધી છે એટલે સરવાળો કર્યો છે, એટલે વેક્ટર બતાવવાની આપણે કોઈ જરૂર નથી. ચલો, સૂત્ર શું થાય છે? KQ by R square. KQ by R square plus KQ by R square. આ જે ડિસ્ટન્સ છે એને આપણે શું લઈ લઈએ છે? R લઈ લઈએ છે. તો E of શું થશે? 2 KQ ના છેદમાં R. બોલો ભાઈ. હેલો. ચલો, E of A વેલ્યુ લખીએ 2. 9 into 10 raised to 9. Q 10 raised to minus 8. R 0.05 નો સ્ક્વેર. ચલો, જગ્યા છોડી દેજો અને સાદુરૂપ આપજો. તો E of A ની જે વેલ્યુ છે એ આપણને મળશે 7200 ગુણ્યા 10 ની 4. 7200 into 10 raised to 4 ન્યૂટન પર કુલમ. તો E of A લઈએ તો 7.2 ગુણ્યા 10 ની 6 ઘાત ન્યૂટન પર કુલમ આપણે કહી શકીએ છીએ. બરાબર? આન્સર જરાક 7200 ગુણ્યા 10 ની 4 તો 7.2 4 5 6 7 ચાલ. આન્સર ચેક કરો. આન્સર કે શું આવે છે? 72 ગુણ્યા 10 ની 4 આવે છે કે શું આવે છે? હું ચેક કરી લઉં. અવાજ નહીં. સર 7.2 ગુણ્યા 10 ની 4 આવે. ઓકે ઓકે ઓકે. સાત 7.2 ગુણ્યા 10 ની 4. તો કેલ્ક્યુલેશન કરી લેજો, શું આવે છે તે જોઈ લેજો. ચેન્જ આવે તો
ફોન કરીને પૂછી શકાય. બરાબર છે? હવે જો અહીંયા શું કર્યું છે? હે? સી ઉપર -1 આવે છે. કોના ઉપર? માઇનસ બરાબર છે બરાબર છે બરાબર છે સર. યસ બરાબર છે. ઓકે ચલો તો આ કેલ્ક્યુલેશન આપણે કોના માટે કર્યું છે? એ બિંદુ માટે કર્યું છે. એ જ પ્રકારની કેલ્ક્યુલેશન હવે આપણે કોના માટે કરવાની છે? બી માટે કરવાની છે. તો પ્રોસેસ સેમ ટુ સેમ આ જ રહેશે. પ્રોસેસ સેમ ટુ સેમ આ જ રહેશે, પણ એમાં થોડો થોડો ફેરફાર થતો જશે. શું ફેરફાર થાય તે આપણે અહીંયા જોતા જઈએ. ચાલો હવે આને ભૂલી જાઓ, હવે આને યાદ રાખો. ચલો બી બિંદુ માટે Q1 ના લીધે વિદ્યુત ક્ષેત્ર જો પ્લસ છે ને, Q1 તો પ્લસ છે એટલે બહાર તરફ જશે. તો આને શું કહીશું આપણે? E1B કહીશું. બરાબર છે? આ શું થઈ ગયું? E1B. Q2 કેવા છે? માઇનસ છે. માઇનસ છે તો અંદર તરફ જશે. તો આ બી બિંદુ પર અંદર તરફ જશે. બી ના માટે બહાર કહેવાય, બટ Q2 માટે તો અંદર થયું કે નહીં? ઓકે, તો આને આપણે શું કહીશું? E2B કહીશું. હવે તમે જુઓ અહીંયા બંનેની દિશા કેવી હતી? એક જ. એટલે અહીંયા શું કર્યો હતો? સરવાળો. અહીંયા બંનેની દિશા કેવી છે? ઓપોઝિટ. એટલે શું થશે? બાદ બાકી. બરાબર છે? પ્લસ ડિસ્ટન્સ ની અંદર આપણે વાત કરીએ તો એક ડિસ્ટન્સ r તમારું આટલું થશે, r પ્લસ, અને r માઇનસ ડિસ્ટન્સ તમારું આટલું થશે. ચલો બિંદુ ફેરફાર કરતા જઈએ છે. જો બિંદુ શું ફેરફાર થાય છે? જો બિંદુ બી પર Q1 અને Q2 વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E of B બરાબર, જો એક છે E1B, બીજો છે E2B. આ ડિસ્ટન્સ વધારે છે એટલે ઓછા હશે. તો પ્રબળ કોણ છે? E1B. તો E1B અહીંયા શું આવશે? માઇનસ. અહીંયા શું થશે? E2B. KQ/R². અહીંયા બંનેની વેલ્યુ સમાન હતી એટલે R લખી દીધા હતા. હવે પ્લસ ના લીધે અને R1 કહી દો, અને આને શું કહી દો તમે? R2. Q1 થી જે ડિસ્ટન્સ હશે ને, Q1 થી આ ડિસ્ટન્સ, એને તમે R1 કહો છો. અને અહીંથી જે આ ડિસ્ટન્સ છે એને તમે R2 કહો છો. ચલો KQ/R1² માઇનસ KQ/R2². તો હવે આ પદ જે છે તે ચેન્જ થઈ જશે. બરાબર? ચલો વેલ્યુ શું થશે? બંનેમાં KQ કોમન નીકળી જશે. KQ કોમન નીકળી છે. 1/R1² 1/R2². તો EB બરાબર 9 × 10⁻⁹ and 10⁻⁸ 1/R1. R1 કેટલા થશે? જો Q1 થી B નું ડિસ્ટન્સ છે 0.05. 0.05 નો સ્ક્વેર માઇનસ અહીંથી આ 0.1 છે અને અહીંથી આ 0.05 છે. તો ટોટલ ડિસ્ટન્સ કેટલા થાય? બંનેનો સરવાળો, આનો અને આનો, તો કેટલા થાય? 0.15. તો 1/0.15 નો સ્ક્વેર. હવે આની પણ તમે કેલ્ક્યુલેશન કરજો. બરાબર? આવડશે? આનો જે જવાબ છે એ તમારો મળશે 3.2 × 10⁴. પ્લસ કે માઇનસ? પ્લસ. એ નું જે વિદ્યુત ક્ષેત્ર અત્યારે તો કઈ દિશામાં હતું?
Q1 થી Q2 ની દિશામાં, અને અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે તે કઈ દિશામાં આવશે? પરિણામી આ દિશામાં છે ને પ્રબળ, તો Q2 થી Q1 ની દિશામાં હોય છે. અથવા તો વિદ્યુતભાર ના લખવું હોય તો આ B છે અને આ છે A, તો A થી B ની દિશામાં. અને એ જે A બિંદુ હતું એનું વિદ્યુત ક્ષેત્ર લખો તો તમે શું લખી શકો? B થી A ની દિશા. ચલો આટલા આન્સર આવે છે ઝડપથી? હા સર. ઓકે હા સર, કમ્પ્લીટ. ઓકે ઓકે. હા સર. હવે આ આકૃતિને થોડીક આપણે સાફ કરી દઈએ, બરાબર, એટલે બધું ભેગું ના થાય. હવે ખાસ તમે જોજો સી બિંદુ માટે. તો સી બિંદુ માટે શું છે? જો Q1 ના લીધે વિદ્યુત ક્ષેત્ર જશે ઉપર, આ વિદ્યુત ક્ષેત્ર શું કહેવાશે? E1C. આ માઇનસ છે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આવશે નીચેની તરફ, E2C. અત્યાર સુધી શું થતું હતું? તો વિદ્યુત ક્ષેત્ર કાં તો એક જ દિશામાં હતા અથવા તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા. જ્યારે અહીંયા તમે જુઓ કે એક દિશામાં પણ નથી અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ નથી, પરંતુ બંને વચ્ચે ખૂણો બનાવતી દિશામાં હોય છે. બરાબર છે? તો આ જે ખૂણો છે એ 120 ડિગ્રીનો ખૂણો છે. કેટલાનો છે? 120 ડિગ્રીનો ખૂણો છે. આ 60, આ 60, આ 60, તો આ ટોટલ જે છે તે 180 થાય. તો 180 માંથી 60 જાય તો શું થશે? 120. અને આ બંને સમાન મૂલ્યના છે એટલે એક્ઝેક્ટ એને વચ્ચેથી 60 ડિગ્રી ખૂણો બનાવતી દિશામાં થી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E of C આપણને મળશે. તો એના માટે આપણે આ જે A અને B પાસે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું એના કરતા થોડુંક ડિફરન્ટ અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું થશે. અને એ શું થાય છે એ આપણે હવે અહીંયા જોઈએ. એક વસ્તુ તો ક્લિયર છે કે આ ડિસ્ટન્સ સમાન છે, વેલ્યુ સમાન છે, એટલે E1C અને E2C ની વેલ્યુ કેવી હશે? સમાન હશે. તો કહી શકાય કે C બિંદુ પર Q1 અને Q2 વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સમાન હોય છે. આકૃતિ પરથી માટે શું લખી શકાય? E1C બરાબર E2C, E1C બરાબર E2C બરાબર KQ by R. 9 into 10⁻⁹ 10⁻⁸ R.1. તો E1C બરાબર E2C બરાબર આની વેલ્યુ આવશે તમારી આની વેલ્યુ કેટલી આવે છે? 9 into 10⁻³ ન્યૂટન પર કુલમ. આ બંને વચ્ચેનો ખૂણો 120 નો છે. આકૃતિ પરથી કહી શકીએ છીએ. બોલો. હેલો સર 9 into 10⁻² KQ by આવે. R નો સ્ક્વેર ના આવે? 0.1 નો સ્ક્વેર થાય. Yes, yes.
પેલા બે માં બરાબર હતો ને અગાઉ? हाँ हाँ सर सर એ તો હવે આવશે ને 9 into 10 raised to 3. हाँ सर हाँ सर હા હા સર. હવે E1C અને E2C વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો બને છે. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E of C બરાબર અંડર રૂટ ઓફ, ખાસ યાદ રાખજો ફોર્મ્યુલા, E1C સ્ક્વેર વત્તા E2C સ્ક્વેર પ્લસ 2 E1C E2C cos 120 ડિગ્રી. હવે આના આધારે આપણે કહી શકીએ આને કે આ વેલ્યુ તો બંનેની કેવી છે? સમાન છે. એટલે E2C ની જગ્યાએ E1C લખીએ તો બી ચાલે. તો આને શું લખી શકાય? 2E1C નો સ્ક્વેર વત્તા 2E1C, અને આ પણ શું છે? E1C, એટલે 2E1C નો સ્ક્વેર cos 120 કેટલા થાય? -1/2. આ બે અને આ બે કેન્સલ થઈ જાય. તો 2E1C નો સ્ક્વેર માઇનસ E1C નો સ્ક્વેર, તો આવશે E1C નો સ્ક્વેર, અને વર્ગમૂળ આવશે એટલે શું થશે? E1C. તો EC બરાબર શું થાય? E1C. અને E1C બરાબર કેટલા કહેવાય? 9 into 10 raised to 3 ન્યૂટન પર કુલમ. અને આની જે દિશા છે તો B2A ને સમાંતર. આ દિશા થઈ ને, આ દિશા એટલે B થી A, B થી A ને શું થઈ? સમાંતર. તો સમજ પડે છે? જ્યારે એક જ રેખા ઉપર આ એક બિંદુ છે, એક જ દિશામાં વિદ્યુત ક્ષેત્રો ઉત્પન્ન થતા હોય તો બંનેનો શું થશે? સરવાળો. કાં તો એ દિશામાં હોય કાં તો આ દિશામાં હોય, એક જ ડાયરેક્શનમાં હોય તો સરવાળો થશે. પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે તો બાદબાકી થશે. પરંતુ જો આવી રીતે હોય, બંને વચ્ચે ખૂણો બનાવતી દિશામાં હશે, તો એ વખતે એમના ડિસ્ટન્સ સમાન હશે તો વેલ્યુ એમની સમાન હશે, અને આ ખૂણાને આધારે કઈ દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર લાગશે તો એના માટે તમારે આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની રહેશે. તો E1C બરાબર છે. આ એકચ્યુઅલી શું છે? F બરાબર આપણે બળના દાખલા પણ ગણ્યા છે, બરાબર ને? F બરાબર વર્ગમૂળમાં F1 સ્ક્વેર વત્તા F2 સ્ક્વેર વત્તા 2F1 F2 cos θ. બરાબર છે? તો એ રીતે યાદ રાખી શકાય. તો ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને રિલેટેડ દાખલાઓ પૂછાતા હોય છે. ચલો, આ જ પ્રકારનો એક દાખલો છે. ઝડપથી જો તમે સ્વાધ્યાયમાં 1.8 નંબરનો દાખલો છે, ઝડપથી ગણો. રકમ જુઓ અને ગણવાનો પ્રયત્ન કરો. સ્વાધ્યાય 1.8 રકમ કહે છે, બે બિંદુવટ વિદ્યુતભારો QA બરાબર 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. એ
બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? બી, જો 1.5 ગુણ્યા 10⁻9 કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તેના પર લાગતા બળ કેટલું હશે? તો સરસ મજાની આકૃતિ ડ્રો કરી દઈએ. Q1 વિદ્યુતભાર છે 3 માઇક્રોકુલમ, Q2 છે -3 માઇક્રોકુલમ. શૂન્ય અવકાશ છે, બંને એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર છે. એટલે મીટરમાં કન્વર્ટ કરી દીધા આપણે. R બરાબર 20 ગુણ્યા 10⁻2 મીટર. બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ધારો કે આ જે છે તે એનું મધ્યબિંદુ છે. મધ્યબિંદુ જેને શું કીધું છે આપણે? O. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? જો ભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આની આગળ Q1 ના લીધે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આમ જશે, એટલે આમ તમારું E1 કહેવાશે. Q2 માઇનસ છે એટલે અંદર તરફ જશે, એટલે E2 જે છે એ અંદર તરફ જ છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર Q1 થી Q2 તરફ હશે. તો કહી શકાય કે મધ્ય બિંદુ સોલ્યુશન A, મધ્ય બિંદુ O આગળ Q1 અને Q2 વડે મળતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 વત્તા E2. E1 શું થશે? KQ1 ના છેદમાં બંનેની વેલ્યુ કેવી છે? સમાન જ છે ને. ડિસ્ટન્સ જે છે અડધું અડધું હાફ થઈ જશે. આને તમે શું કહેશો? R1. આને શું કહેશો તમે? R2. R1 અને R2 કેવા થશે? 10 ગુણ્યા 10⁻2 બરાબર છે, અને હાફ થશે ને એટલા માટે. તો R1 બરાબર 10 ગુણ્યા 10⁻2, R2 બરાબર પણ 10 ગુણ્યા 10⁻2 મીટર. તો લખીએ અત્યારે તો આપણે R1 R2 જ. અથવા તો વેલ્યુ સમાન છે, ડિસ્ટન્સ સમાન છે, એટલે લખવાની જરૂર નથી. 1 1 આપી દો. બરાબર. તો શું થશે? 2AQ by R1. 2 into 9 into 10⁻9, 3 into 10⁻6 માઇક્રો ના કર્યા છે -6, અને 10 સર into યા 10 into 10⁻2 નો સ્ક્વેર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E શોધી કાઢો. ચલો ઝડપથી ગણો. ચોપન ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ. Q1 થી Q2 દિશા. બોલ આવે છે બધાનો? હા સર. હવે સોલ્યુશન બી. બી ની અંદર શું કહે છે કે જો 1.5 ગુણ્યા 10⁻9 કુલમ માન ધરાવતો એક ઋણ વિદ્યુતભાર જો આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? હવે અહીંયા તમે કોઈ વિદ્યુતભાર મૂકી દો અહીંયા, તો બળ કેટલું લાગશે?
તો એના પર વિદ્યુતભાર પર બળ કેટલું લાગે? વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર F બરાબર Q લખ્યું ને એટલું. તો O બિંદુએ વિદ્યુતભાર મૂકતા લાગતું બળ F બરાબર Q E. Q કેટલા છે? કેટલો મૂકે છે વિદ્યુતભાર? 1.5 ગુણ્યા 10 ની -9. E કેટલું શોધ્યું આપણે? 54 ગુણ્યા 10 ની 5. તો F બરાબર 8.1 into 10⁻³ ન્યૂટન બળ લાગે. બળ કઈ દિશામાં લાગશે? વિદ્યુત ક્ષેત્રની. હવે આ જે ચાર્જ છે તે કયો છે આપણો? પોઝિટિવ છે ને? પોઝિટિવ ચાર્જ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ બળ લાગતું હોય છે. સર માઇનસ નહીં આવે? માઇનસ શું માઇનસ આવશે? તો આવશે F બરાબર -8.1 ગુણ્યા 10 ની -3, કારણ કે સર આપણે ઋણ પરીક્ષણ વિદ્યુતભાર મૂકેલો છે. એની O બિંદુ પર મૂક્યો છે ને વિદ્યુતભાર, તો 1.5 ગુણ્યા 10 ની -9. પણ ઋણ પરીક્ષણ પર મૂકાય સર. ઓકે 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 ઓકે. ગુણ પરીક્ષણ છે. ઓકે માઇનસ. તો આવશે આ માઇનસ. તો હવે જો વિદ્યુતભાર માઇનસ છે તો બળ કઈ દિશામાં લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો Q2 થી Q1 ની દિશામાં હશે, અથવા તો O થી Q1 ની દિશામાં હશે. બરાબર છે? બળ O થી Q1 ની દિશામાં. બરાબર. ઋણ પરીક્ષણ શબ્દોમાં લખ્યું છે. વેરી ગુડ. તો બળ શું થઈ ગયું? O થી Q1 અથવા તો Q2 થી Q1 ની દિશામાં લાગે છે. બોલો, સમજ પડી ગઈ? ચલો, કેટલા છે અત્યારે? આજે બહુ ઓછા હાજર રહ્યા છે, ફોન કરવા પડશે. ચલો, કેટલા વાગ્યા? ટાઈમ કેટલો થઈ ગયો? 5:51. હા, 5:51. ઓકે ઓકે, આટલો રાખીએ. બરાબર છે. સર ટાઈમ સર બદલો ને. સવારે 11 માં નો હોય. સવારે 11 માં નો હોય છે. થોડો લેટ કરો, 5:30 નો કરો. 5:30. હા. હેલો, 5:30. હા હા સર, 5:30. ઓકે 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 ઓકે. કેમ કે સર ટ્યુશન હોય ને એટલે 5 વાગે ટ્યુશન થી છૂટું જ સર. ટ્યુશન ક્યાં રાખવાની જરૂર પડે? પણ સાહેબ રાખવું પડે તો. શું કામ રાખવું પડે? ઓનલાઈનમાં મજા નહીં આવતી. ઓનલાઈનમાં મજા નહીં આવતી સાહેબ, એટલી બધી. મારા ઘરે આવતા રહે. હે, તમારે ઘરે તો સાહેબ દૂર પડે ને, કે તમારે ઘરે જ આવો. ઓફલાઈન ક્યાં ચાલે? ઓફલાઈન ક્યાં ચાલે અત્યારે? ઘણી જગ્યાએ ચાલે. નોલેજ પાર્કમાં સર. નોલેજ પાર્ક જવાતું હશે એવી બધી જગ્યાઓ પર. ખાલી ખોટા પૈસા પાડો. સારું, ચલો ભાઈ.